ગતિશીલ ગુજરાત, દરેક ક્ષેત્રે વિકાસ વાવી રાખ્યું સૌનું ધ્યાન, મહિલાઓને ઓળખ આપી શોભાવ્યું સન્માન, કાર્યો તુરંત પડતા પાર, અહીંયા વિકાસ એ જ નિર્ધાર, રાખી ખેડૂતની દરકાર, આ છે ગુજરાત સરકાર. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં પાવન પર્વ અને તહેવારોનું અનોખું મહત્વ છે. આવો જ એક તહેવાર એટલે દિવાળી. દિવાળી એટલે દીવડા અને દીપમાલાનો તહેવાર. દિવાળી એટલે અંધકારથી ઉજાસ તરફ લઈ જતો તહેવાર. દિવાળી એટલે અશુભ પર શુભના વિજયનો તહેવાર. દિવાળી એટલે આનંદ, ઉત્સાહ અને મીઠાશનો તહેવાર. ગુજરાતની સમગ્ર જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું, નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. બધાનું નવું વર્ષ પ્રકાશથી અને જે કાંઈ સપનાઓ છે એ પરિપૂર્ણ થાય એવું ભરપૂર બની રહે. સાથે સાથે ઈશ્વર બધાની મનોકામનાઓ પણ પૂર્ણ કરે. આપણું ગુજરાત એ સુખી સમૃદ્ધ ગુજરાત બને એવી શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષમાં આવો સંકલ્પ કરીએ કે ગુજરાત 6.5 કરોડ ગુજરાતીઓ એક બને, સંગઠિત થાય, સામાજિક સમરસતા વધુ ગાઢ બને અને આપણે સૌ સમાજ વચ્ચે કોઈ કટુતા ઉત્પન્ન ન થાય એવો સંકલ્પ કરીએ અને એના આધાર ઉપર ગુજરાતની પ્રગતિને ચરમસીમાએ પહોંચાડીએ. એ જ આ વખતનો નવા વર્ષનો સંકલ્પ બનાવી અને આપણું ગુજરાત આગવું ગુજરાત બની રહે એવી બધાને શુભકામનાઓ. દિવાળી સાથે જોડાયેલો છે નવવર્ષનો દિવસ, નવા સંકલ્પો અને નવા મનોરથનો દિવસ. આ માટે પરિશ્રમ અને પુરુષાર્થનો દિવસ, પરમાત્માની ભક્તિ, શુભકામના અને આશીર્વાદનો દિવસ. વિકાસની દિશામાં અવિરત ગતિ કરી રહેલા ગુજરાતના મહાનગરો પૈકીનું એક મહાનગર એટલે વડોદરા. કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું ધામ એટલે વડોદરા. વડોદરા શહેર અને અહીંના નગરજનોએ પોતાની એક વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે. મહાનગર વડોદરામાં તાજેતરમાં દિવ્યાંગોને સાધન સહાય આપવાના ક્ષેત્રે એક ઇતિહાસ રચાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના 10,578 દિવ્યાંગોને રૂપિયા 9.26 કરોડના સાધન સહાયનું વિતરણ કરાયું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લા પ્રશાસન વડોદરા છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહાદિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે સરકારના કેન્દ્ર બિંદુમાં ગરીબ, પીડિત, શોષિત છે અને તેમનું કલ્યાણ એ જ સરકારનું ધ્યેય છે. 92 से 2014 तक 56 और ये सरकार आने के बाद करीब 4,500 कार्यक्रम और देश भर में से खोज करके अब तक 5.5 लाख दिव्यांगजनों को सीधी सहायता मुहैया करा दी गई.
सरकार के सभी अंग उपांग संवेदनशील हो, योजनाएं गरीब के घर, दलित के घर, शोषित के घर, पीड़ित के घर, वंचित के घर उसके घर तक पहुंचे, इसके लिए भारत सरकार पूरी तरह आग्रही है, प्रयत्नशील है और परिणामकारी है। આવા કાર્યક્રમોથી દેશવાસીઓમાં સંવેદના ઊભી થઈ હોવાનું વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું. આ અવસર સહાયનો અવસર નથી, સાધન સહાયનો અવસર નથી. એ તો આનો એક નાનકડો અલ્પ ભાગ છે. પણ આ લાખોની મેદનીમાં અને આવા કાર્યક્રમોના દ્વારા 125 કરોડ દેશવાસીઓના મનમાં દિવ્યાંગજનો પ્રત્યે એક જવાબદારીનો અહેસાસ કરાવો. જેના ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ છે, માત્ર એની જવાબદારી નથી, આ સંપૂર્ણ સમાજની જવાબદારી છે, સંપૂર્ણ રાષ્ટ્રની જવાબદારી છે. એ વાતાવરણ નિર્માણ કરવાનો મારો એક પ્રામાણિક પ્રયાસ. તેઓએ દિવ્યાંગોના ઉછેર અને માવજતને એક તપસ્યા ગણાવી હતી. એમના પરિવારજનોએ ઈશ્વરનો પ્રસાદ સમજીને આ બાળકોની જે માવજત કરી હોય છે, એ પ્રકારની તપસ્યા કરી હોય. એટલે મને આ દિવ્યાંગજનોના માતા પિતાના પણ પ્રણામ કરવાનો અવસર મળે છે કે જેમણે પોતાના સંતાનો માટે પોતાના જીવનના બધા સપના આહુત કરી દીધા. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત સરકારે પણ દિવ્યાંગો માટે ઘણા બધા નિર્ણયો કર્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓના પ્રમાણપત્રો વારંવાર લેવા જવા પડતા હતા, ત્યારે ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે આ દિવ્યાંગોને વારંવાર સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા ન પડે, કોઈની લાચારી ન કરવી પડે. અને એટલા માટે એક જ વાર મેડિકલ કરીને એને જીવનભરનું દિવ્યાંગનું સર્ટિફિકેટ આ ગુજરાતની સરકારે આપ્યું છે. એવી રીતે દિવ્યાંગો માટે એસટીના ભાડામાં વિનામૂલ્ય મુસાફરી અને એ પણ જીવનભર એસટીમાં ફ્રી મુસાફરીનો નિર્ણય પણ આપણી ગુજરાતની સરકારે કર્યો છે. 3,40,000 દિવ્યાંગોને એનો લાભ મળી રહ્યો છે અને એક જ વખત પાસ કઢાવવાનો અને જીવન પર્યંત ચાલે એ નિર્ણય પણ ગુજરાતની સરકારે કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીને બિરદાવી હતી. અગાઉ કોઈ સરકારોએ કેન્દ્રમાં સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી સમાજમાં છેવાડાના માણસો અને ભગવાને જેમને અંગની ખામી આપી, પરંતુ સાથે સાથે એમને બીજી પણ શક્તિઓ ભગવાને જે આપી છે, ત્યારે એ શક્તિઓને ઉજાગર કરવા અને અપંગ કે નિસહાય વિકલાંગ ન કહેતા એને દિવ્યાંગનો શબ્દ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપ્યો અને એ દિવ્યાંગોના બીજી શક્તિઓને ઉજાગર કરવા માટે એ પણ ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપે એવા સદભાવનાથી આપણા વડાપ્રધાને આ કાર્યક્રમ ઉપાડ્યો છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગહેલોતે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે દિવ્યાંગો સન્માનપૂર્ણ રીતે જીવી શકે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે એમ જણાવ્યું હતું. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે વડોદરા દિવ્યાંગ મંડળ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટમાં મધ્ય ગુજરાતની સહકારી મંડળીઓએ ₹71 લાખનું અનુદાન અને વડોદરા શહેર ભાજપ એકમ દ્વારા ₹60 લાખ સહિત ₹1.31 કરોડનો ચેક સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વડાપ્રધાનશ્રીને અર્પણ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ આ ચેક વડોદરા દિવ્યાંગ મંડળ ટ્રસ્ટને સુપ્રત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2.5 વર્ષમાં 4,343 કેમ્પ યોજીને 5.50 લાખ દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી છે અને એ રીતે સાચા અર્થમાં દિવ્યાંગોનું સશક્તિકરણ થયું છે. સ્માર્ટ કેન અમને ચાલવા માટે ઉપયોગી થવાની છે, તેમજ મોબાઈલ અમને ભણવા માટે ઉપયોગી થાય, જેવા કે કોઈ ઓનલાઈન કામ કરવા હોય તો અમે કરી શકીએ એના પર. મને કેમ ચાલવામાં થોડી તકલીફ પડતી હતી, કામ કરવામાં, ફરવા થોડું ચાલીને જવાનું એવું હોય તો મને તકલીફ પડે, તો મોદી સરકાર તરફથી મને સાયકલ ને ઘોડીઓ આપી છે, એનાથી મને સારું એવો ફાયદો થયો છે, તો આભાર સરકારનો. દિવ્યાંગ લાભાર્થીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હું જ્યારે વિકલાંગતા છું અને મને સરકાર તરફથી સાયકલ મળી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. 96% ડિસેબિલિટી છે મારી અને હું બહાર ક્યાંય ફરી શકતો નહીં, પણ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે, તેનાથી હું હવે ઘણું બહાર હરી ફરી શકીશ અને દુનિયામાં સારી રીતે જોઈ શકીશ. દિવ્યાંગોને સાધન સહાયનો આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ માટે સંવેદનાપૂર્ણ કાર્યક્રમ બનીને હંમેશનું મીઠું સંભારણું બની રહ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરાની મુલાકાત દરમિયાન ₹160થી વધુ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નવીન એકીકૃત ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ આગામી 5 વર્ષમાં ભારતના એરપોર્ટ પર આવનારા પેસેન્જરોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે एक अनुमान है कि भारत के एयरपोर्ट पर 5 साल के भीतर ये स्थिति होगी कि अमेरिका की जितनी जनसंख्या है उतने लोग हमारे देश में साल भर में एयरपोर्ट पर होंगे. यानी आप कल्पना कर सकते हैं कि सेक्टर कितना आगे बढ़ने वाला है. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં એરપોર્ટ એક્ટિવિટીના માપદંડો પાર કરનારો વિશ્વનો 3જો દેશ બનશે. शायद भारत बहुत ही निकट भविष्य में दुनिया का 3रे नंबर का देश बनेगा जहां एयरपोर्ट एक्टिविटी के मानकों को पार कर जाएगा. इससे रोजगार की संभावनाएं बढ़ने वाली है. इसके कारण आर्थिक कारोबार को गति आती है और देश आजाद होने के बाद पहली बार इस सरकार ने अलग से एविएशन पॉलिसी बनाई है. વડાપ્રધાનશ્રીએ આ નવીન ટર્મિનલ બિલ્ડિંગને વડોદરાનું નજરાણું ગણાવ્યું હતું. ભારત સરકારના નાગરિક વિમાન મંત્રી શ્રી પી અશોક ગજપતિ રાજુએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવો તથા નગરજનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા જોઈએ એક નાનકડો સંદેશ. હા, થોડીક સાવધાની તમારી દિવાળીને આનંદિત કરી શકે છે. એ ઘણું દુઃખદ છે કે દિવાળી દરમિયાન 1 લાખ જેટલા આગ અકસ્માતો થાય છે. આપણે થોડી સાવધાનીથી
એને જરૂર અટકાવી શકીએ. ફટાકડા ફક્ત લાયસન્સધારી દુકાનોમાંથી જ ખરીદવા. મારી છે. ત્યારે પોલિસ્ટરના કપડાં પહેરવા ન જોઈએ અને હંમેશા પાણી ભરેલી બાલદી નજીકમાં જ હોવી જોઈએ. કોણ જાણે ક્યારે શું થાય. અત્યારે ફટાકડા હાથમાં ફોડતો નથી અને જો ફટાકડા ફૂટે નહીં તો હૂતીને ત્યાં જ રહેવા દે. વડીલો બાળકોની સાથે જ રહેવું જોઈએ. દિવાળી એ ઉત્સવ પર્વ છે. દિવાળીને આનંદથી અને કાળજીપૂર્વક માણો. સતત ગતિશીલ ગુજરાતમાં બનતી વિકાસકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ભરૂચ જિલ્લાના આંગણે નવપલ્લવિત કરવામાં આવેલી અતિ આધુનિક સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, કથાકાર શ્રી મોરારી બાપુ તેમજ રાજકીય આગેવાનો સાથે રહ્યા હતા. રાષ્ટ્રપતિશ્રી ડોક્ટર પ્રણવ મુખર્જીએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે માનવતાના સેવા કાર્ય સાથે જોડાયેલી 2 હોસ્પિટલનું લોકાર્પણ કરી દેશમાં સુદૃઢ સમાજના નિર્માણ માટે આરોગ્યની સેવાઓ ખૂબ જ આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ હોસ્પિટલ સંકુલમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ, જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ સહિત અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ગાંધીનગર નજીક બાપુ ગુજરાત નોલેજ વિલેજ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કર્યા હતા. રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, બાપુ ગુજરાત નોલેજ વિલેજ અને ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી શંકરસિંહ વાઘેલા, કાયદા અને પ્રોટોકોલ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, પ્રોફેસરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સ્વચ્છતાનું વાતાવરણ સર્જાય તે માટેની જાગૃતિ કેળવાય તેવા હેતુથી સાતત્યમય રીતે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યભરમાં રેલી, ગ્રામસભા, સમૂહ સફાઈ, કચરાનું એકત્રીકરણ, ઇનામ વિતરણ અને સફાઈ કામદારોના સન્માન જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેને જનશક્તિનું સમર્થન પ્રાપ્ત થયું હતું. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સ્વચ્છતાની આવશ્યકતા વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. આપણે સૌ સરકારની સાથે છીએ કે આપણે સૌ ઈચ્છીએ તો આપણા દેશને ચોક્કસ એ લેવલ પર લઈ જઈએ કે જે ખૂબ જ સ્વચ્છ હોય. જેમ પરદેશોની આપણે વાત કરીએ છીએ એમ આપણે પણ આપણા દેશ માટે એ ગૌરવ લઈ શકીએ કે અમારો દેશ ખૂબ જ સ્વચ્છ છે અને બધા એક સાથે દરેક જાતિ અને વર્ગના લોકો એક સાથે રહે છે. સ્વચ્છતા અભિયાન માટે અમે દરેક કલાકારો પણ મળ્યા છીએ, આમ લોકો પણ મળ્યા છે અને બધા જ લોકો સ્વચ્છતા અભિયાનની અંદર જોડાણા છે. આપ બી જોડાવો એ મારી ખૂબ 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 નમ્ર વિનંતી છે. ડૉક્ટર તરીકે કહું તો સ્વચ્છતા ત્યાં દિવ્યતા, દિવ્યતા ત્યાં પ્રભુતા. એટલે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ છે અને સ્વચ્છતાથી અનેક રોગોમાં ઘટાડો થાય છે, રોગો કાબૂમાં આવે છે, જેવા કે મચ્છરજન્ય રોગો, જંતુજન્ય રોગો, ઇન્ફેક્ટિવ રોગો. આ બધા રોગો સ્વચ્છતા હોવાથી ઘણા ઓછા થાય છે, કાબૂમાં આવે છે અને સરકારશ્રીને આ રોગોને કાબૂમાં લેવા માટેનો ખર્ચમાં બી ઘણો બધો ઘટાડો થયો છે. એ ખૂબ જ ગૌરવને આનંદની વાત છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી થરાદ તાલુકા આંજણા પટેલ કેળવણી મંડળ થરાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકકર્મી શ્રી જગતાભાઈ માવાભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્મૃતિ ગ્રંથનું વિમોચન પણ થયું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવપૂર્વક સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીને મળવા એક ખેડૂત, અને એ પણ દિવ્યાંગ ખેડૂત, મંચ પર આવ્યા ત્યારે માનવતાપૂર્ણ દ્રશ્ય સર્જાયું હતું. બન્યું એવું કે દિવ્યાંગ ખેડૂત મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યા તો એમની સાથે વાત કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ મંચ પર જ નીચે સરળતાથી બેઠક જમાવી દીધી અને ખેડૂત પાસેથી એની પ્રગતિની વાતો સાંભળી. સૌ કોઈ આ દ્રશ્યના અને એમાં સચવાયેલી માનવતાના દર્શન કરીને રાજી થયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તાજેતરમાં સુરત શહેરને રૂપિયા 499 કરોડના ખર્ચે 30 જેટલા વિવિધ પ્રકલ્પોની ભેટ મળી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું હતું કે આર્થિક રીતે પછાત પરિવારોને ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો આ સરકારે અવસર પૂરો પાડ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે કોઈ પણ વિલંબ વિના અવિરતપણે નક્કર અને સંવેદનાસભર નિર્ણયો લઈ લોકહિતના કાર્યો કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેક માય સુરત સ્માર્ટ સિટી યોજના અંતર્ગત વિજેતા થયેલાઓને ઇનામ વિતરિત કરાયા હતા. 115 EVS અને 1030 LIG આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. વિન્ડ પાવર પ્લાન્ટનું લોકાર્પણ થયું હતું અને મકાન સહાયતા ચેકોનું વિતરણ મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરાયું હતું. રાજ્ય મંત્રીમંડળના માનનીય મંત્રીશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનુભાવો અને નગરજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના સરહદી ક્ષેત્ર સુઈ ગામમાં રૂપિયા 10.20 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુના આયામોથી ગ્રામીણ નાગરિકોની રજૂઆતો ઘર આંગણે રાજ્ય સરકાર ઉકેલી આપશે. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીઓ શ્રી શંકરભાઈ ચૌધરી તથા શ્રી કેશાજીભાઈ ચૌહાણ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાતના તરવૈયાઓની ટીમ સિકંદરાબાદમાં 3rd નેશનલ માસ્ટર એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઈ તેમાં ભાગ લેવા માટે ગઈ હતી. ગુજરાતની ટીમે 11 ગોલ્ડ સાથે કુલ મળીને 20 મેડલ જીત્યા હતા. આ તરવૈયાઓની ટીમમાં 25થી 75ની વયજૂથના તરવૈયાઓ હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ તરવૈયાઓને અભિનંદન પાઠવ્યા હતા. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમનો સમય અહીં પૂરો થઈ રહ્યો છે. ફરીથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની અઢળક શુભકામનાઓ. આવો આપણે નવા વર્ષના પ્રકાશને ઝીલે વધામણા કરીએ.